હા ઉપરલી શબ્દ આવ્યો હાલરડું. હા 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 એટલે ઓલું પીડ્યું પીડ્યું કહેતું એક હા હા હા. ત્યારે એને ખબર નથી કે મારી માં કોણ છે. એ કેવલ શબ્દ અને ગંધથી ઓળખે છે. આ એક આ વાતને તો સ્વીકારો ન સ્વીકારો મને ખબર નહીં, પણ 110% વાત છે. પહેલું વહેલું માં એને શીખવાડે છે તો એ પેલો હા શબ્દ શીખવાડે છે. તો મને એવું લાગે છે જયભાઈ કે કદાચ માં એમ કહેતી છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હું તને પહેલો બોધ આપું છું, હકારાત્મક રહે છે. હા હા બાપા હા. ક્યાંય તું નકારાત્મક ન થતો, મારો દીકરો છો તું ક્યાંય નકારાત્મક ન રહેતો, તું હકારાત્મક બનજે. એ હા હા કરતો પછી એને હાલરડાના શબ્દો આપે માં. અને દરેક સમાજના હાલરડા અલગ હતા. આજે હાલરડા માં ભૂલી ગયું છે. ઘરના પસવાડેલી નીકળો ને હાલરડું સાંભળી જાઓ તો ખબર પડી જતી કયા સમાજનું ઘર છે. પણ પછી આવ્યું હલુ લુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. દીકરીઓના હાલરડા, દીકરાના હાલરડા. અને કલાકાર તરીકે જયભાઈ કહું કે જિંદગી ગીતથી જ ચાલુ થાય. જિંદગી જ ગીત છે. હાલરડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. જિંદગી હાય 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 મરસ્યો એ પણ ગીત છે. ત્રીજી વાત કે આપણે વધારે શું કરીએ ખબર? અત્યારની તો વાત જ જવા જોઈએ. અત્યારે માવું ને હાવ ફ્રી રહેવું છે ને તો એક મોબાઈલ એને પકડાવી દે, બોલું બેઠું બેઠું. ટાઈમ જ નથી. મારા એક મિત્ર છે સુરતમાં, નામ નહીં આપું, નહીં મારા બહુ અંગત મિત્ર છે. આ વર્ષે જ એના દીકરાના લગ્ન હતા અને મારો ડાયરો હતો. બહુ મારા જૂના મિત્ર. એ છોકરો 10મામાં પાસ થયો ત્યારે પણ એ કહેતા મને કે માય ભાઈ આના લગ્નમાં તમારો ડાયરો કરવો છે, આના લગ્નમાં તમારો ડાયરો કરવો. છેલ્લા 5-6 વર્ષથી હું એને મળેલો નહીં, 6 વર્ષથી. પણ ફોન આવે, દીકરો ફોન કરે કે મારા પપ્પા આપને યાદ કરતા હતા એટલે ફોન કર્યો. અને મેં વળી કોઈ દી જયભાઈ પૂછ્યું નહીં કે પણ પપ્પાને દે એમ. હું કહું સારું ભાઈ સારું, પપ્પાને મારી યાદી આપજે. મેં કહું કામમાં હોય તો આપણે 7 વર્ષે કે હું ન મેળવ્યું મારી ભૂલ કહેવાય અથવા તો. પણ જ્યારે એને આ વર્ષે એના લગ્ન થયા, આ જ વર્ષની વાત કરું, એટલે એ વરરાજાનો જ ફોન આવ્યો, તારીખ લખાવી અને મને કે પપ્પાનો આગ્રહ છે ત્યારે તમે ડાયરો તો આપણો ફાર્મ ઉપર છે પણ બપોરે મારા ઘરે પહેલા આવવાનું અને ઘરે મારા પપ્પા સાથે તમારે જમવાનું છે, પછી આરામ કરી અને સાંજે ડાયરો. અને જયભાઈ હું બપોરે એના ઘરે ગયો તો વડીલે માસ્ક બાંધેલું, અત્યારે બરાબર છે હાવ, પણ 5 વાર સર્જરી કરી છે એને મોઢાની, મોઢાનું કેન્સર એને, એટલે વાત નહોતા કરતા મારે ફોનમાં. તો હું ગયો પછી મને અફસોસ થયો કે હું મારા સ્નેહીનો ખબર ન કાઢી શક્યો. પણ આ વાત એ માટે કરું છું કે એ લાગુ પડે છે કે બાળક સાથે બાપને કેમ રહેવાય. જયભાઈ એ વડીલ બોલવાની શરૂઆત કરે એટલે એ વરરાજો હોવા છતાં છોકરો અહીંયા ગોઠણ પાસે બેસી જાય એને બાપા સાંભળે. હું બાજુમાં જ બેઠો, કારણ કે બીમારીને હિસાબે આ અવાજ રહ્યો, આ નરું સત્ય કહું. અને પછી એ બોલી લે, પછી છોકરા કે અને બાપ શબ્દ એ શબ્દ એનો દીકરો એમ કહેતો હતો કે મારા પપ્પા આમ વાત કહેવા માગે છે ને આમ મારા પપ્પા કહે છે. ધન્યવાદ એ પરિવારને. અને ત્યારે જયભાઈ મેં કીધું કે આવી 2 પરિસ્થિતિ આવે છે, જ્યારે બાળક બોલવાની શરૂઆત કરતો હોય ત્યારે આંબા ગાગા જાજા આયા
એ માવતરે જે કાન દીન સાંભળ્યું હોય ને એના છોકરા પછી તમે વૃદ્ધ થાવ ત્યારે કાન દીન સાંભળતા હોય છે. એ સંસ્કાર પાયામાં ન્યા રોપાઈ જાય છે. જેને બાપ દીકરાની તોતડી ભાષા સમજવાની કોશિશ કરી હોય એ દીકરો મોટો થઈ અને બાપની તોતડી ભાષા શીખી શકે. એટલે બાળક જેવડે બાળક થયો હોય તો જ બની શકે. આ નરું સત્ય છે. આ કોઈ ચોપડીમાં મારે વાંચવાની જરૂર, આ જીવનમાં રખડીએ છીએ ત્યારે ખબર છે. બાળકોની પાસે, મારી દીકરીને પણ એક દીકરો છે અને મારા દીકરાને એક દીકરીને દીકરો બે છે. દીકરીનો દીકરો છે એ 4 વર્ષનો થયો છે. મારી દીકરાની દીકરી એ પણ 4 વર્ષની થઈ છે, ન મંદાકીની છે. ભરતનો દીકરો જે નાનો છે એ અત્યારે 20 કે 21 મહિનાનો થયો છે. એનું નામ હરદેવ છે. અને દીકરીના દીકરાનું નામ એ 4 વર્ષનો, એનું નામ રાજવર્ધન છે. યુટ્યુબમાં બધા નામ નાખજો, એનો કાંઈક ને કાંઈક એક વિડીયો છે આ ઉંમરે. અને એમાંય જે રાજવર્ધનનું તો જે ગીત આલ્યું છે, હા, મારી દીકરીએ બે જે એને કાન બનાવ્યો છે, દીકરી જશોદા બની છે. તો કહેવાનો અર્થ આ કઈ મારી જાહેરાતની વાત નથી કરતો, પણ એની હારે તમે એની જેવા જ્યારે થઈ જાઓ અને એને સાંભળવા મળો. હમણાં જ બેને ગર્ભ સંસ્કારની વાત કરી. 5 મહિનાનો ગર્ભ થાય પછી ભાષા લેવા મળતો હોય છે બાળક. ભાઈ આપણી ઘરે સીધો ગુજરાતી શું કામ બોલે છે? કારણ કે એ પેટમાં હતો ત્યારથી એ ગુજરાતી ભાષા આપણા પરિવારની ભાષા સમજે છે. એટલે આપણા 16 સંસ્કાર છે. મનુભાઈ, એક જ માણસમાં 4 વરણ હોવો જોઈએ. એક જ માણસમાં 4 વર્ણ, જેને આપણે જ્ઞાતિમાં નાખી દીધી. જે વર્ણ છે એને આપણે જ્ઞાતિમાં વહેંચણી કરી નાખી. આવું મારું માનવું છે, હું ખોટો હોઈ શકું. કોઈએ ફરજિયાત આ નહીં લઈ લેવાનું, નહીતર પાછા વેડિયા આવશે, માફી માંગો આવું બોલ્યા કેમ. શું માવું એ સંસ્કાર આપ્યા છે અમુક છોકરાઓને, એ મારા દીકરા અમને સાંભળે જ છે એ પણ હું કામ ત્યાંથી ટુકડો નીકળે એમ છે તો સાંભળીએ તો સકાવે લાગ્યા. હવે આવી પ્રોડક્ટ ઘણી આવી છે. પૂજ્ય મોરારી બાપુ કહે કે કોઈ તમને બેફામ ગાળવું દે ને તો એનો રંજ ન કરતા. તમને કોઈ ગાળો દે તો તમે રંજ ન કરતા. વખાણ કરે તો તમને ગમે છે ને દે તો તમને વાંધો શું છે? તમને વખાણ કરવા ને ભીખુદાનભાઈ જયભાઈ એવું કીધેલું કે તમને કોઈ ગાળો દે ને, તમારી ટીકા કરે ને, એ તો તમે પસાર થઈ ગયા પછીના પથ્થર છે. તમને કોઈ પાછળથી એમ કે હવે ઓળખે અમે આમ ને, એ તો તમે પસાર થઈ ગયા પછીના પાણા છે. પણ વખાણ કરે ને એ તો હામા પાણા છે. એટલે પૂજ્ય બાપુ એમ કે કોઈ તમારા વખાણ કરે તમને ગમે છે, તો કોઈ ગાળો દે તમને ગમતું નથી. એ ગાળો નથી દેતો, એની અંદર રેલો એનો પરિચય તમને આપે છે કે મારી અંદર આવું પડ્યું છે, હું આવો છું. એમાં ઈ એવો છે, એમાં તમને શું કામ વાંધો છે? એટલે વાત આવી કે આપણા જે 4 જે વરણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય, એ 4 લક્ષણ માણસમાં હોવા જોઈએ. સારું બોલતો હોય ત્યારે બ્રાહ્મણ છે, જયભાઈ સારી વાત કરતા હોય ત્યારે બ્રાહ્મણ છે. પણ કોઈ આડું અવળું ફેસબુકમાં એના વિશે લખ્યું હોય, કંઈક પ્રશ્ન પૂછ્યો હોય અને જે ત્રાડીને જે બોલે છે ત્યારે એ ક્ષત્રિય છે. સારી વ્યવહારિક વાત કરતા હોય ત્યારે એ વૈશ્ય છે. અને કોકના માટે કાંઈક કામ કરજો આવી સેવકાઈની વાત કરે છે ત્યારે સેવક છે. એ એક જ વ્યક્તિમાં 4 લખણ, 4 વરણ, 4 વર્ણના એક વર્ણના 4 લક્ષણ છે એના 4. કે ક્ષત્રિયના લક્ષણ કેવા હોવા જોઈએ, બ્રાહ્મણના લક્ષણ કેવા હોય, એ 4 એટલે 100 કે 16, એ 16 સંસ્કાર. અને એમાં 2 લખણ,
હકારાત્મક કાર્ય થવું, નકારાત્મક કાર્ય થવું એટલે 16 દુ 32, એ 32 લખણો દીકરો ત્યારે બને જ્યારે તમે એને સંપૂર્ણ આ વાત કરો ત્યારે એ પૂરેપૂરો 32 લખણો બને. હમણાં અમે સાંસદમાં ગયા તો એક ધારાસભ્યએ સાલું ઓલે ટીખળ કરી, કલાકારો, મોટા કલાકારોને જોવા આવ્યા. આ તમને હસવું આવ્યું પણ મને ગમ્યું નહીં. અંદરથી ચિઠ્ઠી પણ આવી કે આનો તમે જવાબ આપો. એટલે મેં ચિઠ્ઠી પાછી મોકલી કે તમે જવાબ આપો ને, અમે ક્યાં ના સભ્ય છીએ, તમે ધારા લઈને બેઠા છો, એના સભ્યો તમે છો, તમે જવાબ આપો. પણ પછી પૂરું થયું ને શંકરભાઈ ચૌધરી, સીએમ સાહેબ અને પાછા બધા બેઠા જમ્યા સાથે. અને ત્યારે ભીખુદાનભાઈનું કહેવાનું હતું કંઈક કહેવું જોવે. એટલે ત્યારે મેં કીધું કે એક ધારા એક ન આ બની શકે માનનીય શંકરભાઈ, એક કાયદો ન બની શકે કે અમુક શબ્દોનો ઉપયોગ કરે એની માથે આવી કલમ લાગવી જોઈએ. અમુક સમાજને તમે અમુક શબ્દ બોલો તો કલમ લાગે, તો પવિત્ર શબ્દોને ગમે ને નાખી દેવામાં આવે એની ધારા કેમ નથી બનતી? આ સંસ્કારની જ વાત છે એટલે કહું છું, બાળક જ છે આ બધા. મેં કીધું રામાયણ શબ્દ સારો છે તો હું કે ભાઈ તારી રામાયણ બેન કરતો, તાર રામાયણના શબ્દને ક્યાં નાખી દીધો આપણે? હવે આજનું બાળક સાંભળત શું થાય કે રામાયણ આવી છે જેને સાંભળી જ નથી. હા, કોઈ ગાળ બોલ્યો તો હું કે એના મોઢામાં સરસ્વતી શોભે છે. કોક માણા એવો જ કે ભાઈ જોજો એ હારો માણા નથી, એના ગોરખ ધંધા છે. એટલે ગોરખને તમે ન્યા મૂકો છો? ગોરખ ધંધા એને કહેવાય 92 લાખ માળવાને ખોપારીની ઘોડે ઠોકર મારી અને જગત હિત માટે નીકળી જાય, આને ગોરખ ધંધા કહેવામાં આવે. એને બદલે ન્યા મૂક્યા અને કાંઈ કહેવાય કે મોટો કલાકાર છે. એટલે કલાકારી મફત મળે. તમારું બાળક બેઠું બેઠું હાસ્ય કરતું હશે ને ત્યારે એમ માનજો કે એમાં એક કલા ઉત્પન્ન થઈ રહી છે. એ બાળકને આપણે શું કરીએ છીએ? બાળકને ટોકવા સિવાય કઈ નહીં. એ મૂકી દે, આમ કરી માં. કોઈ દી એવું ન કીધું આમ કરી. એને કોઈ દી આપણે માટીનો ગારો બનાવીને રમકડા બનાવતા ન શીખવાડ્યા. ગ્લાસ તોડતો નહીં, ઓલો તોડતો નહીં, ના પડે તો હામો કે કલવાનો લે. એ મોટો થાય ત્યાં સુધી નહીં લખણ રહે. તમે જોજો કાલ ગમે આપણા તાપીના પુલ છે, એ કોઈ પણ તાપીના પુલ મારી આવો કે આ પુલની નીચે કોઈ ડોકાવું નહીં. વડોદરા સુધીના જોવા આવી છે ત્યાં હું વિશે શું કામ? આપણે એને પાયામાં જ, બાળકને પાયાની અંદર આપણે એને નકારાત્મકતા એને પસંદ કરે. આમ કરીમાં, આમ કરીમાં. અને મને તો મોબાઈલ વાળું તો મગજમાં જ ગળી ગયું. હાવ બેનું મોબાઈલ જ પકડાવી દે અને એ મોબાઈલમાં પછી રોટલી શેડવતી જાય